હા, હા. એટલે હાથમાં શું થાય? હા, હા. હા, હાથ હલે એટલે આવરણ તૂટે એવું લાગે. આવરણ આવરણમાં શું લાગે? ચોઈટું હોય, તૂટતું હોય. અચ્છા. એટલે નકર તમે અહીંયા ન હોય એવું કર. તો બને કે આજે થોડી વાર માટે જે શાંતિ પ્રવૃત્તિ હોય અને કોઈ પ્રાણની ગતિ હાથમાં ને શરીરમાં થતી હોય એને લીધે જ્યારે જાગવામાં આવે ત્યારે એ કનેક્શન કપાઈ જતું એ ટાઈપની વસ્તુ હોય છે. એમાં આપણે એમ સમજવાનું છે એ સંવેદના છે, એ સંવેદના છે, એક પ્રકારની સંવેદના છે. આપણે ક્યાં જવું છે? આપણે જે જોવે છે ત્યાં જવું છે. જોવાની વસ્તુ છે ત્યાં નથી રહેવાનું. જોવાની વસ્તુ છે એટલે દાખલા તરીકે આપણે રાજકોટથી અમદાવાદ જાય છે તો વચ્ચે ચોટીલા ને બધા આવે કે ન આવે? પણ ચોટીલામાં આપણે માનો કે અટકી જાય તો આપણે આગળ જ ન જઈ શકીએ. એટલે આપણે કોઈ પણ સંવેદના આપણને થશે એ સંવેદનામાં ઊભું નથી રહેવાનું, પણ આપણે અંદર જોનાર છે એના તરફ આપણે જવું. આ ફિઝિકલ સંવેદના છે. પછી સાયકોલોજીકલ સંવેદનાઓ છે. રાગ, દ્વેષ, ભય, ઘૃણા, જસ્ટિફિકેશન. એટલે આપણે અત્યારે એવું કરતા હોય કે આપણે એમ કહેતા હોય કે અમે જોઈ છીએ, પણ એ જોવામાં કઈ ખબર ન પડતી હોય કે સાયકોલોજીના ક્યાં ક્યાં શેડ છુપાયેલા અને કઈ સાયકોલોજી અત્યારે પ્રગટ થઈ રહી છે. જસ્ટિફિકેશન છે, બફર છે, લાઈંગ છે, ડે ડ્રીમિંગ છે. શેડ કયો છે? આપણે જયારે ઓબ્ઝર્વેશન કરી છે આપણને કઈ ખબર જ નથી પડતી કે આપણે શું કરી છે. માનો કે મારાથી એક વાત બોલાઈ ગઈ, કોઈ હારે વાતચીત કરું છું, મારાથી એક શબ્દ બોલાઈ ગયો કે આમ છે, ઓલા વ્યક્તિએ એમ કીધું કે ના એમ નથી આમ છે, તો હું મારી વસ્તુને જસ્ટિફાઈ કરવા માંગુ કે ના એમ નહીં આમ છે. તો આ વસ્તુને આપણે પકડી શકીએ. આ સાયકોલોજી જે સેલ્ફ ડિફેન્સ કરે છે, જસ્ટિફિકેશન કરે છે, એને પકડી શકીએ. એટલે આપણે એમ કહીએ ને અમે જોઈ છીએ બધું, તો જોવાનું તો આવી રીતે બનવું છે. એટલે જોવાનું એવી રીતે બને. જુદા જુદા શેડ દેખાય. અત્યારે તો આપણને એમ લાગે કે આ વિચાર આવે એટલે આપણને ત્રાસ લાગે. વિચાર પ્રગટ થતો હોય એટલે વિચારનું કોઈ પણ ફોર્મ પ્રગટ થતું હોય તો આપણને એમ થાય કે નિર્વિચાર હોવું જોઈએ. હકીકત નિર્વિચાર ન હોવું જોઈએ, વિચાર સમજાવવા જોઈએ. વિચાર અને તમે અને તમારી હાજરી દ્વારા વિચાર છે એ સમજાવવા જોઈએ કયા પ્રકારનો સેટ છે અત્યારે હાલે છે. અને જ્યારે એ સેટને તમે જાણશો તો તમને ખુશી થાય, આનંદ થાય. એટલે આપણે ઓબ્ઝર્વેશન કરી છે એની અંદર આપણને કઈ ખબર પડતી નથી કે શું શું હાલે છે આપણી અંદર ચિત્તતંત્રની અંદર. જે આપણે વિભાગી નથી પાડી શકતા
કે આપણે અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અત્યારે હાલે છે, ઇમોશનલ હાલે છે, ઇન્સ્ટિંક્ટિવ હાલે છે, મૂવિંગ હાલે છે. એટલે આપણે ઓબ્ઝર્વેશન શું કરી છે, ઓબ્ઝર્વેશનનો પ્રકાર શું છે, આપણને અંદરના યંત્રની જ ખબર નથી. બધું એક જ હરખું લાગે છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એક લાગે છે, મૂવિંગ સેન્ટર એક લાગે છે, ઇન્ટેલેક્ટ એક લાગે છે, ઇમોશન એક લાગે છે. તો હવે તમે ઓબ્ઝર્વેશન કરો ત્યારે આ બધું કઈ જુદું પડે છે કે નથી પડતું? આજે આપણે સાચી ઇન્ક્વાયરી કરવા માંગી છીએ કે આપણે જયારે ઓબ્ઝર્વેશન કરી છે ત્યારે આ બધા શેડો દેખાય છે, ખ્યાલ આવે છે? કોઈ આવે છે વ્યક્તિ અને આપણને અણગમતી વ્યક્તિ છે અને અંદર અણગમો આવે છે અને છતાંય સામે આવે છે એટલે આપણે એને પ્રેમ ભાવ બતાવી છીએ. આ આપણને પકડાય છે? આ સાયકોલોજી આપણી પોતાની સાયકોલોજી છે, એ આપણને પકડાય કે ન પકડાય? એટલે આ બધી વસ્તુ પકડાતી ન હોય તો આપણે એમ સમજવાનું કે આપણું ઓબ્ઝર્વેશન છે એ સાચું. ઓબ્ઝર્વેશન ની અંદર આપણે ડિવિઝન પાડી શકીએ કે એક સાચો આવી છે ને એક ખોટો આવી છે, એવું ડિવિઝન આપણને પડે? ખોટો આવી અને સાચો આવી છે, જે બહારથી આપણને જે સંસ્કારો નાખીને જે હું બનાવવામાં આવ્યો છે એ, અને જેના ઉપર આ હું બન્યો છે એ કોણ છે, એ બેયનો વિભાજન આપણે કરી શકીએ. ઓબ્ઝર્વેશનમાં બધું આવવું જોઈએ. માનો કે તમે ઓબ્ઝર્વેશન કરતા હો ને ખાલી વિચારને જ રાખતા હો, પણ વિચારમાં શું પડેલું છે, વિચાર આવે છે એમાં શું પડેલું છે, અને આ દુનિયામાં કોઈ અનુભૂતિ થાય કે ન થાય, પણ વિચાર અને આપણી અંદરનો કોન્શિયસનેસ બે હામ આવી જાય તો વિચારની નિર્જરા અથવા તો વિચારનું આખું માળખું સમજાશે. આમાં કઈ પ્રશ્ન હોય તો? હવે તમારે ગોતવાનું છે કે ઓબ્ઝર્વેશન કોણ કરે છે. તમારે એટલે ઓબ્ઝર્વેશનના કયા વિભાગમાં તમારે ઊભા રહેવું છે, તમારી ચોઈસ છે. એનું ઓબ્ઝર્વેશન કોણ કરે છે? હે? એનાથી આગળ કઈ નથી થતું. આ તો એ તો એક જ સ્ટેપ છે કે એની અંદર વિચારક છે કે જેની અંદર એના મૂલ્યાંકનો પડેલા છે કે આ બરાબર છે, બરાબર નથી, સંમતિ ના સંમતિ, હા ના, બધું પડેલું છે. હવે ત્યાંથી આગળ નથી જવું. એક સ્તર તમે માનો કે એક સ્તરમાં આવ્યા કે વિચાર તમને દેખાય છે, તો હવે જે વિચારક છે એ દેખાવો છે. તો હવે ત્યાં છે એ પ્રેમ ખૂટે છે, આપણી અંદરનો પ્રેમ છે એ ખૂટે છે, ગોતતો નથી અંદર. જોનાર કોણ છે એને ગોતતું નથી. જોનાર એટલે ધ્યાન ભજન બધું કરે છે, પણ ક્યાં જવું છે, કોઈ એમ પૂછે કે ક્યાં જવું છે, તો એ ખબર નથી. બસ બધા લોકોએ કીધું છે કે આંખ બંધ કરવાની અને આપણે વિચારોને જોવાના. વિચારોને ખાલી જોવાના નથી, વિચારોને જોવાના છે, પ્લસ આપણી અંદર જે જોવે છે એને જોવાનું છે. એટલે એક પ્રશ્ન આની અંદર એવા પ્રકારનો આવ્યો છે, એક પ્રકારનો પ્રશ્ન છે કે વિચારને વિચારને સ્પર્શ કરવું, એક વિચારનો સ્પર્શ કરવો અને એ વિચારનો સ્પર્શ કર્યા પછી એનો શુદ્ધ ઉપયોગ કરવો. હવે વિચાર એટલે આપણે જે આ કોન્શિયસનેસ કયો, આપણે અંદરનું ડિવાઇન તત્વ કયો, આપણે અંદર ભાનનું તત્વ કયો, એને ટચ કરવો પડે. અને ટચ કર્યા પછી પ્રકૃતિને આપણે જાણશું તો પ્રકૃતિ સાચી રીતે જણાશે. એટલે જીવનની અંદર કેટલાય લોકો વર્ષોના વર્ષો ઓબ્ઝર્વેશન કરે છે અને વર્ષોના વર્ષો ઓબ્ઝર્વેશન કરે છે, પણ ઓલું જે અંદરનું આત્મતત્વ છે એને કોઈ ટચ નથી થયો. અને ટચ નથી થયો તો એને વાંધો નહીં, પણ એને એવું લાગે છે કે આપણે આગળ વધી ગયા છે. મને તો ટચ કર્યો જ નથી અને એવું એને લાગે છે કે આપણે ક્યાંક આગળ વધી ગયા છીએ, આપણી કોઈ ગતિ થઈ ગઈ, એવું થાય.
આપણને કઈ દેખાતું ન હોય તો ગતિ કેવી રીતે થાય? મને કઈક સામે દેખાય છે ત્યારે કઈક એની અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. મને માનો કે કઈક વિચાર દેખાણો તો એની અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ. તો હું તો ખાલી જોઉં જ છું, મને અન્ડરસ્ટેન્ડિંગ કાંઈ થશે તો આપણો રસ્તો કપાશે નહીં. કઈક અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ. આપણે અંદરના આખા યંત્રના માળખાને સમજવો જોઈએ કે આપણી અંદર આમ આવે છે તો ફોર્મ વિચારનો છે, પણ એક 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 સ્પંદન જે ઉઠે છે એ ઇમોશન સ્પંદન છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ નું સ્પંદન છે, એક મૂવિંગ નું સ્પંદન છે, એક ઇન્સ્ટિંક્ટિવ નું સ્પંદન છે. આપણે એને જુદું કરી શકીએ એમ છીએ. આ ઓબ્ઝર્વેશન એમાંથી કઈ જુદા પડે છે કઈ વસ્તુ? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની કઈ ભાષા છે? આપણને ભૂખ લાગે, તરસ લાગે તો એની કઈ ભાષા છે? જોઈ છે તમે ક્યારે અંદર એની ભાષાને કોઈ દી સમજ્યા છો કે અત્યારે આ ભાષામાં વાત કરે છે? એની ભાષા શબ્દની તો નથી. આપણને ભૂખ લાગે છે, ઊંઘ આવે છે ત્યારે કઈ ભાષાથી વાત થાય? ના, એટલે એટલે તમે જવાબ આપો એ બરાબર છે. એ જયારે એક્ઝેક્ટ ઉઠતું હોય ને ત્યારે કોઈ જોયું છે? અંદાજ કરીને આપણે સંતુષ્ટ થશું તો નહીં હાલે. જે વસ્તુ છે એનો આમનો સામનો નહીં કરી, એન્કાઉન્ટર નહીં કરી ત્યાં લગી આપણને કઈ ખબર પડે. એટલે ઘણી વાર લોકો પોતે બફર મૂકે છે. માનો કે 20 વર્ષ 30 વર્ષ થઈ ગયા હોય, 35 વર્ષ થઈ ગયા હોય, એટલે એ લોકો એમ કે આમાં તો વાર તો લાગે, એમ કે વાર તો લાગે, સીધી સીધી પ્રકૃતિ જાય નહીં. હવે સીધી સીધી પ્રકૃતિ જાય નહીં એ 35 વર્ષ પછી પણ આમને આમ જ વસ્તુ હોય તો પછી એનો અર્થ કઈ વસ્તુ. અને આ બધી વસ્તુ કેવી છે, આની અંદર ઇન્સ્ટન્ટ છે. જો તમને અત્યારે ખબર પડી તો પડી, પછી ક્યારેય નહીં પડે. અત્યારે ખબર પડે કે હા અત્યારે આમ છે, એટલે આપણે એવું સમજી નથી શકતા કે આમાં એક સમય રહી ફેક્ટર કામ કરે છે, સમય વગરનું તત્વ. એટલે આપણે સમય વગરના તત્વમાં જયારે પ્રવેશ કરશું ત્યારે સાચું આપણી અંદર સાક્ષીત્વ પ્રગટ. એટલે સમય વગરનું એટલે શું? સમય વગર, બોલો બોલો. સમય વગરનું તત્વ છે એના ઉપર આપણો ફોકસ થશે ને એટલે આપણું કામ બરાબર રીતે યોગ્ય રીતે ગોઠવાય. સમય રહિતતા શું છે? કોઈ કેમ આટલા વર્ષથી આપણે કરતા? એટલે એ તો તમે વિચાર રજૂ કર્યો, પણ કેવી રીતે? મારે એ સમયને જાણવો છે. સમય શું છે? એ સમય ને ઓલા સમયની અંદર શું ફરક છે? આપણે રૂટીન સમય હોય છે ને આ સમયમાં શું ફેર હોય છે? કોઈ કહી શકે? એટલે અત્યારે તો આપણને સાયકોલોજીકલ રાગનો, દ્વેષનો, આપણે ભયનો, ક્રોધનો, ઇરિટેશનનો, સ્વાર્થનો એ બધો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટે સમય રહિતતા જોઈએ. આ પ્રશ્નો જે છે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, નેગેટિવિટી, જસ્ટિફિકેશન, આના માટે સમય રહિતતા જોઈએ. બધા એમ બહુ શાંતિથી બેઠા હોય છે કે આમાં તો સમય લાગે. અત્યારે ને કા ક્યારે. અને એને હા એટલે વર્તમાન ક્ષણ એટલે આ જનરલ તમે વાત કરો છો. વર્તમાન ક્ષણ એટલે વર્તમાન ક્ષણમાં સમય શું છે? મારે તો સમયને જાણવો છે. સમય શું, કયા પ્રકારના સમયની વાત થાય છે? આ પ્રાકૃતિક સમય છે, સવાર, બપોર, સાંજ, એ સમયની વાત કરી છે? તો કયો સમય વાત કરી છે? આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમય ન હોવો જોઈએ. કોઈ વાત કરો. સમયમાં તો કામ થવાનું જ નથી. સમયનો અર્થ વિચાર, સમયનો અર્થ અહંકાર.
બાળકો સાથે તાદાત્મ્ય ત્યારે સમય નથી સુધી પાસ જ્યારે આપણે ગોવાપણામાં હોય ત્યારે એમ સમય એટલે હોપણું કોને કેવું? હોપણું તો કેવું કહો ના, એટલે આપણે ઇન્ક્વાયરી કરી છે કે હોપણું કોને કેવું? તો આ તો આ બધી વસ્તુ આપણે આ બધી જનરલ વાત કરી છે. મને કહો હોવાપણું બોલી છે તો એ હોવાપણાને આપણે ખોલવું પડશે કે શું છે હોવાપણું. બધાય બધાય હોવાપણું તમે બધાય 10 જણા હોવાપણું બોલો પણ 10 નો અર્થ અલગ. હવે શું કરશે? સમય રહિતતા શું છે? અને આ જે એન્ટ્રી પોઈન્ટ છે એ આ જ છે. કે આમ દાખલ થઈ શકાય એમ કે જાગૃતિ, આ જાગૃતિનો દીવો જો જાગી ગયો, આ બરાબર સમય રહિતતા આને કહેવાય એની ખબર પડી ગઈ તો આપણો રસ્તો આમ ચોક ચોક. એટલે એ તમે ના, એટલે મારે તો એક્યુરેટ જોઈશે. આ તો તમે શબ્દ ઉપર શબ્દ ફેંકો છો. એક્ઝેક્ટ એમ છે. એમ કે પેડો એટલે તમે મને બતાવીને કહો કે આને પેડો કહેવાય, એ ટાઈપનું જોઈ છે. જ્ઞાતનું વિસર્જન તમે બોલી ગયા એટલે હવે જ્ઞાતનું વિસર્જન જ કરવું છે. કેવી રીતે થશે? સમય વગર. એટલે જ્ઞાતનું વિસર્જન કરવું છે પણ સમય વગરમાં કરવું છે. તો સમય શું છે? તમારે જવાબ દેવો પડશે ને. તમે હાજર તો થઈ જ જાઓ છો, ક્યાં ગેરહાજર હો? જ્યારે ત્યારે તમે હાજર તો થઈ જાઓ છો. તો હાજરીમાં સમય રહિતતા હોય છે, તમે જ જુઓ ને. હાજર તમે હાજર થઈ જાઓ તો સમય રહિતતા હોય છે. સમય વગરનો એટલે સમય શું છે એ ગોતવી છે આપણે. સમયનું નિર્માણ કેવી રીતે થાય છે? હોય કે ત્યારે વર્તમાન ક્ષણમાં આવવાનો પ્રયત્ન કરે. સમય જ્યારે ખરેખર છે ખાલી અનુમાન નહીં, અંદર એક અલગ તત્વ સામને સામે ખબર છે કે જે ઇસ મોમેન્ટ ક્યારે અત્યારે જોઈ એ જોઈ અત્યારે એ વસ્તુ ત્યારે જ જોઈ સમજાઈ ગઈ તો કોઈ કોઈ આગળ જઈ શકે. જો અત્યારે પણ એ જગ્યાએ આવતા પહેલા સમય રહિતતા જોઈશે. દાખલા સમય રહિતતા એટલે હવે આપણે સમય રહિતતા જો વાત કરતા હોય તો અત્યારે મારું અંતઃકરણમાં એમ સમજો કે નિરાશા હાલે છે. નિરાશા હાલે છે, કોઈ ચિંતા હાલે છે. તો કોઈ ચિંતામાં રહેવા માંગે છે? નિરાશામાં રહેવા માંગે છે? ચિંતામાં, નિરાશામાં, દુઃખમાં રહેવા માંગે છે? અત્યારે માનો કે કોઈ દુઃખ છે, કોઈ રહેવા માંગે છે? તમારે તમારી અંદર તમારે જવાનું છે. તમે રહેવા માંગો છો? ડિપ્રેશનમાં રહેવા માંગો છો? ત્યારે હાલે ત્યારે એટલે હા, એટલે બધાય બરાબર જુઓ. જ્યારે જીવનની અંદર જ્યારે અશાંતિ, અજંપો, પ્રશ્ન, દુઃખ, આપણે ધારેલી પરિસ્થિતિ જોઈ છે એના કરતા વિપરીત પરિસ્થિતિ હોય તો આપણે ઝડપથી એમાંથી ભાગવા માંગીએ છીએ. જે પરિસ્થિતિ આપણી અંદર આવી છે એ પરિસ્થિતિમાં રહેવા નથી માંગતા. આમાંથી સમયનો સર્જન આમાંથી થાય. સમય આમાંથી બને. હવે આ જગ્યાએ આવી જાઓ તમે બધા. આ જગ્યાએ આવી જાઓ. તમારે માનો કે ઘરમાં ઝઘડો થઈ ગયો છે અને અત્યારે આમ બેચેની છે તો તમે બેચેનીમાં રહેવા માંગો છો? તમે અંદર ના, એટલે તમે ના ન પાડો. તમે ઓબ્ઝર્વેશન કરો. એ વખતે તમને એમ લાગે છે કે જલ્દી આમાંથી ભાગી જાય, જલ્દી આમાંથી ભાગી જાય. આ જલ્દી ભાગી જવાની જે પ્રોસેસ છે એ સમયને ઉભો કરે. તમે બરાબર અત્યારે તમે સાંભળો પણ તમે એને વેરીફાઈ કરો તમારા જીવનની અંદર. એટલે આપણા જીવનની અંદર સતત સમય જ છે, બીજું કઈ નહીં. અત્યારે પ્રેમ અને ઉત્સાહ અથવા તો આનંદ જાગે ત્યારે સમય વિતાવી પ્રેમ જાગે. એટલે વાત પછી મને બાળક દેખાડો એના પછી પ્રેમ જાગે એ સમયે મને આ સમય રહેતા ન દેખાય.
એટલે આ ભાવ અનુભવ ના એટલે ના હું તમને એમ કહું આ એટેચમેન્ટ છે પ્રેમ છે શું છે ના એટલે એટેચમેન્ટ તો મારા બાળક પ્રત્યે જ હોય કદાચ પણ આ તો બીજા બાળક પ્રત્યે પણ આ એટલું થાય ના, પણ ઈ તમારું જે થાય છે એ કઈ જગ્યાએથી થાય છે મન બુદ્ધિમાંથી થાય છે કે કોઈ હાયર માંથી આવે છે તમે એનો ઈ મને સમજાવી શકે હા એ સમજાય છે હાયર નથી એ કોઈ એટેચમેન્ટ નથી આવતું કોઈ પણ બાળકને હું જોઉં ને તો મને એટલે પ્રેમ અને ઉત્સાહ જાય ના એટલે ઈ છે ઈ છે સાયકોલોજીકલ વસ્તુ છે સાયકોલોજીકલ વસ્તુ એટલે ઈ હાયર વસ્તુ નથી અચ્છા તો હવે ઈ પ્રેમ તત્વ છે ઈ તમારા ચિંતાને દૂર કરી શકશે હાલો તમે એટલે એ ધણી પૂરતી જે કઈ ના એમ નહીં એ સમય નથી રહેતી પણ ઈ તો ડાયવર્ઝન છે તમે કોઈ ના એટલે ઈ જ સમયનું જે નિર્માણ કરે છે એ ડાયવર્ઝન જ કરે છે જે જગ્યાએ આપણે છીએ જગ્યાએ રહેવા નથી માંગતા ઈ સમયનું નિર્માણ કરે છે એ સમય પૂરતો મને એમ લાગે કે હું ના એટલે તમારે ઊંડું શોધ કરવી જોઈએ તમે બહુ નાના અંશમાં તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તો પ્રેમ તો છે નહીં પણ છતાંય તમે એને પ્રેમ કહીને તમે એ જગ્યાએ ઊભા રહી જાઓ છો ન કરતા હજી ઊંડી તપાસ કરી આવો એમ છે જો ખરેખર તમારી અંદર પ્રેમ નામની વસ્તુ હોય તો તમારો રાગ જાવો જોઈએ દ્વેષ જાવો જોઈએ ભય જાવો જોઈએ ઘૃણા જાવી જોઈએ જાતું ને એટલે આપણી ઇન્ક્વાયરી કેટલી આપણે બે કેટલા બધા સંતુષ્ટ માણસ છીએ કે આટલું નાનકડું ડાયવર્ઝન કર્યું તો એને પ્રેમ કહીશ એટલે મારી બેટી એમ કે તમારો પ્રેમ છે એની અંદર આંખ જ નથી બ્લાઇન્ડ છે શું થઈ રહ્યું છે જ ખબર નથી તમે અત્યારે માનો કે તમે ભલે ને એ છોકરાને રમાડો છો પણ એ જગ્યાએ ખરેખર રિયલ ભાવ છે રિયલ લાગણી છે એટેચમેન્ટ છે ભાવ છે કે પ્રેમ છે એ બધાનું ડિવિઝન કરવું પડે તમે તો એક જ શબ્દ વાપરી દીધો ભાવ ઓલા પ્રેમ શબ્દ વાપરી હજી કેવું કોઈ હવે આટલો તો તમને આપી દીધું કે જે સમયનું નિર્માણ કેવી રીતે થાય છે આપણને જેવી આપણે ન માનેલી પરિસ્થિતિઓ હોય ને એમાં જલ્દી ભાગવા માંગે આ સમયનું નિર્માણ તમે વિચાર કરો તમે ભાગવા માંગો છો તો પ્રશ્નની સામે કોણ આવશે અને અત્યારે પ્રશ્ન શું છે એની સામે કોણ આવશે પ્રશ્નની સામું જવું નથી ને આપણે સારી પરિસ્થિતિમાં વહી જવું છે માનો કે અત્યારે મારે ઝઘડો થયો છે તો કંઈક બીજી વસ્તુમાં પિક્ચરમાં દોસ્તારમાં ક્યાંક વહી જાઉં સત્સંગની અંદર વહી જાઉં છું અને ઓલું ડાયવર્ઝન કરી નાખું છું એટલે પ્રશ્નની સામું તો મારે જવું જ નથી થોડી વાર પછી હું બીજો મૂડમાં આવી જાઉં કે મેં ઝઘડો કર્યો છે ને હવે હું માફી માંગવા માંડું આ કુદરતની રચના એમાં મારો કોઈ હિસ્સો નથી પણ એ તો રિપીટેડલી હાલે છે આપણાથી ખોટું થઈ જાય છે માફી માંગી છીએ બધી વસ્તુ તો હાલે છે એટલે આપણે સમય રહિત વસ્તુને પકડવા માંગી છીએ કે પ્રશ્નની સામે કોણ ઉભું રહેશે અત્યારે આ પ્રશ્ન રાગનો છે દ્વેષનો છે ભયનો છે જસ્ટિફિકેશનનો છે લાઈનનો છે ગમે એનો પ્રશ્ન આ પ્રશ્ન સામે મારે ઉભું રહેવું છે તમે મને એમ કીધું કે તમે ખોટા છો અને મેં અંદરથી ટ્રાય કર્યું કે ના હું બરાબર જ છું તો હું આ જસ્ટિફિકેશન કરી રહ્યો છું એના તરફ મારી નજર જાય એને સમજી શકાય હું મને જોવા જ નથી માંગતો હું મને યથાર્થ ઠેરવું છું હું તો બરાબર જ છું એટલે સમય રહિતતા ક્યારે આવશે કે અત્યારે તમને અત્યારે જે ડિપ્રેશન છે કે ન ગમતી પરિસ્થિતિ છે અથવા ઝઘડો થયો છે ને અંતઃકરણની અંદર બેચેની છે એટલે જલ્દી ભાગવા માંગુ છે એમ નહીં જે અંતઃકરણની અંદર અત્યારે જે બેચેની છે એની સામે આવી જાવ આ પ્રશ્ન છે અને પ્રશ્નની સામે આવી જાવ છું ત્યાંથી ભાગવાની ટ્રાય નથી કરતો આ સમય રહિતતા છે સમય રહિતતાની વાત કરી છે પ્રશ્નનો અંત આ જગ્યા સિવાય કોઈ જગ્યાએ પ્રશ્નનો અંત નથી આવવાનો પ્રશ્ન છે અને એટલે તમે દાખલા તરીકે આ રૂમમાં દાખલ થાવ ને રૂમમાં બધું ગોઠવેલું કેવું છે એને તમે કેમ જોવો આ રૂમમાં તમે દાખલ થાવ અને રૂમની અંદર કેવી ગોઠવણી કેટલા લોકો બેઠા છે કેમ છે તમે જોવો કેવી રીતે જોવો એવી રીતે અંદર
ઝઘડો કરેલી અંતઃકરણની વૃત્તિ છે અને એ ઓરડામાં તમે પ્રવેશ કરો છો, તમારી હાજરી થઈ જાય છે અને એ હાજરીમાં આ અંતઃકરણની આખી પરિસ્થિતિ જે છે એની સામે જોવી એવું આવી શકે. આ સમય રહિતતાની વાત છે. આ આધ્યાત્મની શરૂઆત આ જગ્યાએ, પ્રશ્નના અંત આવવાની જગ્યા છે એ આ છે. અને આ બધું માનવાનું નથી. તમે અત્યારે આ બોલાય છે અને હવે તમે તમારા જીવનની અંદર વેરિફિકેશન કરો. તમને ન ગમતી પરિસ્થિતિમાં તમે શું કરો? થોડીક વાદ વિવાદ થાય છે, માનો કે દલીલો થાય છે, વાદ વિવાદ થાય છે અને તમને એમ થાય છે સંઘર્ષ થાય છે એટલે તમે ભાગી જાઓ, એમ કે ના વાત પતાવી દો, વાત પતાવી દો. એટલે આપણે પ્રશ્નથી ભાગવા માંગીએ. પ્રશ્નથી ભાગવાને બદલે પ્રશ્ન છે અત્યારે જે છે જેવો છે, ડિપ્રેશન, દ્વેષ તો દ્વેષ, ક્રોધ તો ક્રોધ, અને એની સામે આ પ્રશ્નની સામે ડાયરેક્ટ આપણે જે છે એની સાથે રહેવું એ સમય રહિતતા છે. અને જે છે અને જે હોવું જોઈએ એના તરફ જ્યારે ગતિ થાય, એમ કે અત્યારે અજંપો છે, અત્યારે અશાંતિ છે તો શાંતિ મારે જોઈ છે એટલે શાંતિની પાછળ દોડવા જાવ, એટલે જે છે એની સામું જતો નથી, જે હોવું જોઈએ એના તરફ ગતિ કરું છું. અને જે હોવું જોઈએ એના તરફ જ્યારે ગતિ કરી એટલે સમયનો નિર્માણ. અને આ પાયાની વસ્તુ છે કે આ વસ્તુ જેને નહીં આવડે એ લોકો આની અંદર પ્રવેશ નહીં કરે, અત્યારે અથવા ક્યારે. આમાં તમને સમજાતું? હા બોલો. ત્યારે આમ જોવા જઈએ તો વિકાસ ત્યારે રાત અને બીજી વસ્તુ એવું જ ક્રાંતિ તો આ વસ્તુ યાદ કહેવાય કે આ સમયનું નિર્માણ. આજે એ સમયનું ખરેખર રાગદ્વેષ નથી જોતો અને બીજું શાંતિ એટલે આ નથી જોતું. ના એટલે આ નથી જોતું બરાબર છે. હા ના એટલે ના ભલે મારે આ નથી જોતું એ આપણે સમજી લઈએ. ચાલો આ રાગદ્વેષ છે મારે જોતા નથી. માનો કે મને એક રોગ થયો છે અને હું એમ કહું છું મારે રોગ જોતો નથી, શું કરવાનું રોગને કાઢવા માટે? તો દવાની વાત કરું છું હું તમને. એ દવાની વાત કરું છું. મને ગમતું નથી એક વાત બરાબર છે, તો ગમતું નથી એની સામે સાધન કયું વાપરશે? સમય રહિતતા છે એ સાધન છે. સમય રહિતતા છે એ સાધન, બીજું કોઈ સાધન એમાંથી ભાગવાનો ડાયવર્ઝન કરી શકે સમય રહી પણ એને પેશ કરવાનો પ્રયત્ન અમે ઉભા રહીએ અને જે શાંતિ શાંતિ કરતા સમજ પ્રગટ થાય. સમજ એટલે અશાંતિ પોતે શું છે, દ્વેષ પોતે શું છે. એટલે આપણે બધી વસ્તુને અંદાજિત છે. દ્વેષ એટલે આમ, ઓલું એટલે આમ. તમે વૈચારિક રીતે તમે ખોટા નથી, પણ તમે એ દ્વેષનો આમનો સામનો એન્કાઉન્ટર નથી કર્યો. જ્યારે દ્વેષ હોય, દ્વેષ એક જગ્યાએ હોય ને તમે હો, અને તમારી હાજરી દ્વારા તમે દ્વેષ એક્ઝેક્ટ શું છે એને સમજો, એ એક અલગ વસ્તુ છે. અને દ્વેષ વિશે વાતો કરો એ અલગ વસ્તુ છે. અત્યારે દ્વેષ છે અને અત્યારે જ આ જ સમયે એને જોવા માટેનો પ્રયાસ ચાલુ. એટલે જ્યારે તમે આધ્યાત્મની અંદર કામ કરશો ત્યારે આવી રીતે જ કામ થશે. સમય રહિતતા નહીં આવે ત્યાં કામ નહીં થાય. કેવી રીતે વેચશો? એટલે એમાં શું થાય, વેદવા માટે થઈને યંત્રની રચના છે એ વેદવા માટે નથી. યંત્રની રચના છે એ ભાગવા માટે. એ વેદવા માંગતું જ નથી. તમારી આગળ એવો પ્રેમ છે, તમારે એવો પ્રેમ છે કે એનો આમનો સામનો કરે કે આ શું છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. વેદવું એટલે
અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે એની સામે આવી જાય છે કે દિનેશભાઈ કોણ છે, દિનેશભાઈને જોયા નથી, તો દિનેશભાઈને મારે આમનો સામનો કરવો જોઈએ કે દિનેશભાઈ કોણ છે. એમ દિનેશભાઈનો જે આમનો સામનો કરું છું એવી રીતે મારી અંદરનો દ્વેષ, ભય, ઘૃણા, જે વસ્તુ જસ્ટિફિકેશન, લાઈન, આ બધાનો એન્કાઉન્ટર કરવા માંગુ છું. તમે અને 2 જણા જ હોય, ત્રીજું કોઈ હોય નહીં. શરૂઆત અહીંયાથી થઈ. શાંતિની ચિંતા કરતા અશાંતિની અન્ડરસ્ટેન્ડિંગ, રાગ દ્વેષની અન્ડરસ્ટેન્ડિંગ પહેલા આમને સામને કરી પછી એટલે ખરેખર સાચી રીતે આપણે દાજતા નથી, એટલે આ પ્રકૃતિમાંથી નીકળતા નથી. માનો કે મેં દ્વેષ કર્યો, મેં ક્રોધ કર્યો, એનો એક તાપ હોય અને તાપને અત્યારે જ આ ક્ષણે લાઈવ દજાડતો હોય, હું જ હાજર છું અને એને દાજવાની વસ્તુ હું અનુભવી રહ્યો છું અત્યારે, તો હું આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીશ. બાકી આમ જનરલ આપણે જે અંદાજિત રીતે જે કરી છે એ કઈ કામ નથી. તો આ બધાને ડાયવર્જન્સના કારણે અને હવે આ પ્રશ્નની અંદર હવે આપણે એવી રીતે આવી કે હવે આમ તમે જોવો તો આ જગ્યા જે તમને બતાવવામાં આવે છે એ જગ્યાએ તો તમે કોઈ દી જાતા જ નથી. માનો કે અત્યારે ક્રોધ થઈ ગયો છે, કોઈ એને સંઘર્ષ થઈ ગયો છે અને સંઘર્ષ થઈ ગયા પછી અંદર આમ કોન્ફ્લિક્ટ હાલે છે. હવે એ કોન્ફ્લિક્ટ જે હાલે છે એને એક્ઝેક્ટ મારે જોવો છે કે શું છે કોન્ફ્લિક્ટ. અત્યારે મારે માનો કે અંતઃકરણની કોઈ સ્થિતિ છે તો શું છે, આ શું છે, એને એક્ઝેક્ટ સાક્ષાત્કાર કરો છે. આ પ્રકૃતિનો સાક્ષાત્કાર કરો, મારી હાજરી અને એની હાજરી, અને આનો પ્રકાશ છે એ સંપૂર્ણ રીતે એના ઉપર પડવો છે, જે અત્યારે બની રહ્યું છે એના ઉપર પડવો. હવે આ એના ઉપર પડે ત્યારે પ્રશ્નની સામે તમે આવી શકશો. હવે આ તમને આનો પ્રશ્નનો નિકાલ કેવી રીતે કરવો એની જ વાત કરી આપણે. પણ આ પ્રશ્નનો નિકાલ કરવા માટે તમે આ જગ્યાએ પેલા આવો છો એ પહેલો પ્રશ્ન. ક્યારેય ના, એટલે અત્યારે તમને વાત કરું છું ને, તમે આવતા અઠવાડિયા દરમિયાન તમે જ્યારે ગમે નહીં તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓ, પ્રતિકૂળ વાતાવરણ, પ્રતિકૂળ જવાબ જે કાંઈ તમારી સામે આવશે અને તમે એના માટે ભાગવાની ટ્રાય કરતા હશો, એને તમે ઓબ્ઝર્વ કરશો તો પ્રશ્નની સામે જ આવવા નથી માંગતા. પલાયન વાત. આપણા ઘરમાં તમે જોયું છે કે ઘરમાં લોકો ડરે છે કે વાતાવરણ બગડવું ન જોઈએ, ઘરમાં બધા ડરતા હોય વાતાવરણ બગડ. વાતાવરણ બગડશે તો હવે 1 દિવસ નહીં તો 5 મિનિટ બગડશે, બગડવાનું તો છે. હવે અંદર પડેલું છે તો એનાથી ડરવાનું શું? એના કરતા ડરવા કરતા એની કળા શીખી લઈને, માનો કે પ્રશ્ન થયો છે તો પ્રશ્નને સોલ્વ કરવાની કળા શીખવી જોઈએ અને એના માટે પ્રેમ જોઈએ. એની કળા કેવી રીતે શીખવી? માનો કે આપણે કોમ્યુનિકેશન કોઈને કરવું છે, એને ઈગોને હર્ટ નથી કરવો, એને રિસ્પેક્ટ કરવો છે, એને બરાબર રીતે માન આપીને વાત કરવાની છે, તો કેવી રીતે કરવી? એ કલા છે. એટલે પ્રેમ એવી ધીરે તમે જે પ્રેમના આ રસ્તા ઉપર થોડાક આગળ વધશો ને એટલે તમને પ્રેમની, શાંતિની, આનંદની વેલ્યુ વધી જશે. આ ખોટો સંઘર્ષ કરવાનું કારણ શું? આ ઈગોને વધારીને હું સુખી નથી થતો, સામે વાળો સુખી નથી થતો અને અનંત જન્મથી આ હું કરતો જ આવું છું. તો હવે એક નવો પ્રયોગ કરવો છે. અને ઈગો એટલે શું થાય? આપણે જે નથી એ માનેલું છે ઈગો છે. બીજું શું? ઈગો શું છે? સ્મરણ પણ એટલે સ્મરણમાં શું હોય? માનો કે ભલે ને સ્મરણ કરો, શું હોય છે સ્મરણ? ના, એટલે સ્મરણ, હવે તમે જનરલ શબ્દ ખાલી ન બોલો, શબ્દનો જે અર્થ નહીં,
શબ્દમાં સંકેત પડેલો છે એ બતાવો તમે. સ્મરણ કોને કહો તમે? એમ નહીં ના, એટલે તમે એના ઊંડાઈમાં જાઓ. તમે માનો કે તમે મંત્ર કહેતા હો તો એ મંત્ર શું કામ એને માનો કે આ મંત્ર શું કામ બોલી છે આપણે એના ઊંડાણમાં જાય છે આપણે ને તમારી હાજરી માટે. એટલે તમે હવે મંત્રને ચોટો નહીં, હજી એનાથી ઊંડા ઉતરો, મંત્રથી ઊંડા ઉતરો. મંત્ર બોલવાનું કારણ છે કે મારી હાજરી આવે. આ બધું આ દુનિયામાં જેટલી ધ્યાનની પદ્ધતિઓ જેટલી છે ને આ દુનિયામાં એ ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવા માટેની છે. તો હવે તમે મંત્ર દ્વારા તમારી હાજરીને પુરાવો છો. હવે ખાલી આટલાથી તમારે સંતોષ નથી પામવાનો. એ હાજરી શું છે? હવે ઊંડા ઉતરો. હાજરી શું છે? તમે અહીંથી બસ અટકી ગયું. માનો કે તમે સુપરફિશિયલ આ બધું આ મંત્ર ચાલુ કર્યો એના દ્વારા શું થવાનું? તમારી અંદર પ્રેમ તો નથી કે મંત્ર ક્યાં લઈ જવા માંગે છે? મંત્ર તો વર્તમાનમાં લઈ જવા માંગે છે અને ખાલી અત્યારનું વર્તમાન નહીં, એ વર્તમાનની ઊંડાઈ જોઈ છે. એટલે ખરેખર સ્મરણ કોને કહેવાય ને એની ઊંડાઈ જોઈ છે. કોઈ જાતું નથી સ્મરણની ઊંડાઈમાં, કોઈ જાતું નથી. આ કોણ રોકે છે તમને? કોણ રોકે છે? અને ઇન્ક્વાયરી કરતા કોણ રોકે છે? મંત્ર બોલીને તમે મિકેનિકલ મંત્ર બોલીને તમે સંતુષ્ટ કેમ થાવ છો એમ હું પૂછું છું. પ્રેમ નથી આપણી આગળ? કે રાગ જાતો નથી, દ્વેષ જાતો નથી, અંધારું જાતું નથી, આ સતત રીતે વિચારોની ધારા તૂટતી નથી? કોઈ પ્રશ્ન નથી. એસોસિએશનો અંદર મનના હલે છે, કોઈ પ્રશ્ન નથી આપણને. એટલે આપણને દેખાતું નથી એટલે આપણે રાજી છીએ. આપણને અંદરની વસ્તુ છે એ દેખાતી નથી. એટલે આ વસ્તુ ઉપર આપણે હજી વધારે વાત કરવા માંગીએ છીએ. પેલા તમે બરાબર રીતે તમે સમજ્યા કે સમય રહિતતા શું છે? અને હવે તમે અત્યારે બૌદ્ધિક તમે પેલા સમજી લ્યો, પછી તમે એનું પ્રેક્ટિકલ, જો તમને અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ તમને સમજાઈ ગયો, નકશો સમજાઈ ગયો તો તમે પ્રેક્ટિકલ કરી શકશો. તમે સમજો છો શું છે સમય રહિતતા શું છે? ત્યારે કોઈ બી થઈ છે, આવી જાવ મારા અંદરના બીક તમે અત્યારે બોલો છો એને તમે સમજ કયો છો, શું કયો છો? અને કે અત્યારે તમે આ બોલી રહ્યા છો એને તમે અન્ડરસ્ટેન્ડિંગ કયો છો? ના, એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ એટલે આ તમે જે વર્ણન કર્યું ને એ જોયા વગરનું વર્ણન છે. એક્ઝેક્ટ જ્યારે એ જે હાલતું હોય ત્યારે તમે જોયેલું નથી. તમે ખાલી અંદાજિત શબ્દ અને વિચાર. હવે તમારે એકચ્યુઅલ ડાઈવ મારવી પડશે. એકચ્યુઅલ એ જગ્યાએ આવવું પડશે કે હવે હું અત્યારે કોઈ પ્રશ્ન ઉઠ્યો છે ના, એટલે તમારું યંત્ર જ્યારે પ્રશ્ન ઉઠે ત્યારે તમારી પ્રેઝન્સ નહીં હોય તો તમે જે પછી જે બોલશો એ બધી વસ્તુ ખોટી હશે. એટલે જ્યારે પ્રશ્ન થાય ત્યારે તમારી હાજરી હશે. એટલે તમે જવાબ દેવામાં એ ભૂલી જાઓ છો કે આ વૈચારિક જવાબ છે. એકચ્યુઅલ જવાબ ક્યારે થશે કે હકીકત મારી અંદર હલતી હોય અને એ હકીકત હલતી હોય એ વખતે મારી પ્રેઝન્સ થાય અને મારી પ્રેઝન્સ જોવે. આ હું ઈમાનદાર માણસ તો જ કહેવાઉં, નકર હું બેઈમાની કરું છું. હું ખાલી વૈચારિક રીતે જાણું છું, સંતુષ્ટ થઈ જાઉં છું. મારી આગળ પ્રેમ નથી એટલે ખાલી વૈચારિક વાતથી જ હું સંતુષ્ટ થઈ જાઉં, પ્રેક્ટિકલ કરતો જ નથી. પ્રાથમિક પ્રશ્ન આમાં આવે તો છે મને અફસોસ થાય તો મારી અત્યારે મારું બ્લડ પાસ થવા માંડ્યું, દિનથી પાસ થઈ ગઈ અને મારો આ વર્તમાન થઈ ગયું એવું મને ફીલ થાય છે. આમ ત્યાં છે તો મારી અંદર આવ્યું અણગમો આવ્યો, અફસોસ થયો. એ તો છે ને હું એકલો જ છું, ના તો પૂરી થઈ ગઈ છે અને હું
think fast થઈ ગયું ને હું ચૂકી ચેક કરું છું અને સમય બગડ્યો છે મારી અંદર બેચેની આવી ગઈ અણગમો બધું અફસોસ થાય છે કે તો આનો હવે આગળના પ્રોસેસ શું કરવાની તમે રહેતા માટે એટલે આમાં તો સમય રહિતતા આવી જ નહીં. આની અંદર એટલે તો આપણે બધા લોકો અત્યારે બેઠા છે એ બધા લોકોને સમજવાની ઈ જરૂર છે કે શબ્દ અને વિચારનો વિભાગ એટલે માનો કે તમારી આગળ જે ઇન્ફોર્મેશન તમારી અંદર પડેલી છે એ ઇન્ફોર્મેશન માંથી તમે વિશ્લેષણ કરો છો. એટલે ઓલું જે ડિવાઇન તત્વ છે એને તો આવવા જ દેતા નથી. તમે અત્યારે બબડાટ કરો છો, વિચાર દ્વારા બબડાટ કરો છો, ભલે સારો બબડાટ છે, બબડાટ સારો છે, ખરાબ નથી કે એટલે એમ કે આ કોઈ નથી. આપણે ત્યાં બફર બનાવી એટલે આ એક સેટ બની ગયો છે, બફર બનાવી રહ્યા છે. બફર એટલે આપણને આઘાત ન પહોંચે એવું, અને આપણે ઈ જે વસ્તુ જે અંદર આઘાત જેવું લાગ્યું છે ને થોડુંક ડાઉન કરવા માંગીએ આ વિચાર દ્વારા. એટલે એક બફર ઉભો કરવા માંગી છે. તમને ખ્યાલ હોય ને કે આપણને કોઈ ખરાબ ઘટના ઘટી જતી હોય ને આપણા જીવનની અંદર, એટલે પછી આપણે એમ કહીએ કે આ ઘટના જે ઘટી ને એ ભગવાનની ઈચ્છા હતી. આપણને ખબર નથી કે ભગવાનની ઈચ્છા ખરેખર હતી કે નહીં, પણ આપણે એનું બફર બનાવી છે જેથી આપણને એવો વધારે ફટકો ન લાગે. તો આપણે અહીંયા તમે એક જે વિચારનું ડાયમેન્શન છે, શબ્દ અને વિચારનું ડાયમેન્શન, જેની આગળ કોઈ જોવાની શક્તિ જ નથી. એ ડેટા સ્મૃતિ છે. હવે ડેટા અને સ્મૃતિ છે એનું વિશ્લેષણ કરે છે. હવે આ બાજુ એકચ્યુઅલ વસ્તુ છે, તાપ લાગ્યો છે એકચ્યુઅલ વસ્તુ છે, અને એકચ્યુઅલ વસ્તુને તમારા અંદરનો બબડાટ એને જોવા દેતો નથી. તમારા અંદરનો બબડાટ તમારે કઈ બોલવાની જરૂર નથી. તમને અત્યારે જે થઈ રહ્યું છે એની સામે આવી જાઓ. અત્યારે તમે બબડાટ કરો છો ને તો એની જોવો કે જો આ કેવું, એટલે તમને એક સેટ દેખાશે કે આ જો જસ્ટિફાઈ કરે છે. તમે એનાથી આગળના સ્ટેપમાં વયા ગયા. એટલે અત્યારે તમને જે સ્ટેપમાં હોય છે એ સ્ટેપની તમને ખબર નથી પડતી તમે ક્યાં છો. તો તમારો પ્રશ્ન બહુ સરસ છે, પણ આપણને ખબર નહીં કેમ સમજ નથી પડતી, ખ્યાલ નથી કે શબ્દ અને વિચારના પ્રદેશમાંથી, સ્મૃતિના પ્રદેશમાંથી કોઈ સોલ્યુશન જ નથી. તમે બરાબર એક્ઝેક્ટ જગ્યાએ આવી જાવ અને માનો કે આ શબ્દ અને વિચાર હાલે છે, એ શબ્દ અને વિચારથી તમે સેપરેટ થઈ જાઓ. તમારે જો બીજું સ્ટેપ ભરવું હોય તો શબ્દ વિચાર ભલે હાલે, એને કોઈ ઓબ્જેક્શન નથી આપવું, પણ એ શબ્દ વિચાર અત્યારે તમે બની જાઓ છો, તમે પોતે બની જાઓ છો, અને એ શબ્દ વિચાર છે એની આગળ કોઈ આંખ નથી. હવે આપણે જેને આગળ આંખ છે એની આગળ જવું છે, એટલે આ શબ્દ અને વિચાર છે એનાથી સેપરેશન કરી, એટલે જ્યાં આંખ છે, રિયલ આંખ છે, ત્યાં પહોંચી જાય છે. જે જોઈ શકે એની આગળ પહોંચી જાય. સમજાતું હોય અઘરું છે કારણ કે આપણી આગળ પ્રેમ છે એ ખૂટે છે દરેક જગ્યાએ. માનો કે એ જગ્યા આપણે એ જગ્યાએ આવી જાય છે, પણ તમે વિચાર કરો કે પાછો એક નવો પ્રશ્ન થાય છે, પાછું આવું બબડાટ ચાલુ થાય છે. એક વખત નહીં 1000 વખત આવું થાય છે. પ્રશ્નનો અંત તો નથી આવતો, તો આપણે પ્રશ્ન કેમ નથી કરતા કે આ બબડાટ હંમેશા ચાલુ રાખવાનો છે? બરાબર ને? એટલે અંદર પ્રેમ હશે તો જ આપણે ઇન્ક્વાયરી કરી શકશું, નકર તો આપણને સેટિસ્ફેક્શન થાય છે કે આપણે તો કરી. કઈ વાંધો નહીં. ના એટલે અત્યારે ભલે બોલે ના એટલે અત્યારનું સ્ટેજ બરાબર સમજી ગયો. એક પ્રસંગ બની ગયો છે અને એ પ્રસંગ વિશે અંદર શબ્દ અને વિચાર છે, વિશ્લેષણ કરે છે, અને એ વિશ્લેષણ પોતે છે. અત્યારે જે વિશ્લેષણ કરે છે એ સ્વયં છે. હવે એ જેને હું માનું છું ને એનાથી સેપરેશન ના. એટલે તમે ઈ બે નો કયો, એક જ છે, આમ એક જ છે. એટલે આપણે સ્ટેપ શું કામ પાડી છે કે આપણને ક્રમિક રીતે દેખાય છે, એટલે 2 સ્ટેપ છે. બાકી જોવાની જેને આવડત છે એ લોકો તો ડાયરેક્ટ રીતે એકમાં જ જોઈએ,
એને કોઈ વિભાગીકરણ ય નથી કરવાનું, પણ આપણે નીચેથી સ્ટાર્ટ કરી છે એટલે એક વિચાર ઉભો કર્યો, આપણે પેલા વિચાર કહી છીએ, પછી વિચાર કહી છીએ, એ રીતે આપણે એના વિશે આમાં કોઈને ન સમજાય આને સમજવાની ટ્રાય કરશો તો આ અધ્યાત્મનો આ સાચો રસ્તો છે કે જેમાંથી પ્રશ્નનો અંત આવવાની શક્યતા છે. ઈ છે. પડી જાય છે. પાડવો આપણે એને પાડવો નથી. આપણને કોઈ પ્રોબ્લેમ ખાલી પાડવો નથી, એની સમજ જોઈ છે. એટલે દાખલા તરીકે એ બબડાટ કરે છે, એ જસ્ટિફિકેશન છે, એ બફર છે, એ તમને ખ્યાલ આવ્યો, બસ વાત પૂરી થઈ ગઈ. ઈ એની જગ્યાએ વયું ગયું, તમને જેવી ખબર પડી ગઈ કે આ જસ્ટિફાઈ કરે છે એટલે ઈ બસ પતી ગઈ વાત. એટલે તમે એક સેટને ઓળખી શક્યા કે જે સેટ તમે હતા એને તમે ઓળખી. એમાં કઈ એટલે તમારી એટલે એમાં શું થાય, ડિવિઝન કરવું પડશે. શબ્દ અને વિચારનો એક પ્રદેશ છે ઈ, અને એક શબ્દ અને વિચાર વગરનો પ્રદેશ છે ઈ બે. એટલે અંદરનો પ્રેમ હશે તો એના ડિવિઝન કરી શકશું. અંદરનો જો હશે નહીં તો ડિવિઝન નહીં થાય. પ્રેમ એટલે તમે આ જગ્યા, માનો કે તમે આ જગ્યાએ આવો છો, આ જગ્યાએ હંમેશા આવી જાવ છો, આ જગ્યાએ તમે, અને આ જગ્યાએ હંમેશા તમે આવી રીતે તમને સલાહ સૂચના કરો છો કે આપણે ગરમ થવાની શું જરૂર, આપણે આ કરવાની શું જરૂર, બધા ભગવાન જ છે, બધા જુદા જુદા પ્રકારના વિચારો. હવે આ તમે 1000 વખત પ્રયોગ કરેલો છે અને એનું પરિણામ નથી આવ્યું. આપણે તમે એને જોવો છો, તમે એને સમજો છો, તમને ખ્યાલ આવે છે કે આને કોઈ પ્રશ્નનું આ સમાધાન કરતું જ નથી, અને આ મારી એને બનાવટ કરીને દર વખતે બનાવટ કરે છે. એ બોલે છે અંદરથી શબ્દ અને વિચાર રૂપે બોલે છે. અને જે જડ મેમરી છે એ બોલે છે. હવે જડ મેમરીને કંઈ દેખાતું નથી, એ કેવી રીતે આ સમાધાન કરી આપે? એની આગળ આંખ જ નથી. એ જડ છે. જડ વસ્તુ એક્ઝેક્ટ વસ્તુને જોવા જાય છે, ફેક્ચ્યુઅલ વસ્તુ છે એને જોવા જાય છે. જડ વસ્તુ એનો કલર ચડાવીએ કે આને જોઈ ન શકે, ફેકને જોઈ ન શકે. આ બરાબર સમજો તમે. એટલે પ્રેમ ઈ છે કે હું દર વખતે કરું છું, દર વખતે આવી રીતે જોઉં છું, દર વખતે આવી રીતે જોઉં છું, પ્રશ્નનું સમાધાન થાય. એટલે ખરેખર રાઈટ રસ્તો હોય તો મને સમજ થવી જોઈએ, મને શાંતિ મળવી જોઈએ, મને આનંદ મળવો જોઈએ. એટલે જેમ જેમ આપણી સાધના આચી રીતે ચાલવા માંડશે તો એક અન્ડરસ્ટેન્ડિંગ એ થશે, એની સાથે સાથે એક આવરણ તૂટશે, અંદર શાંતિ તરફ, પ્રેમ તરફ, આનંદ તરફ આપણી ગતિ થશે. એટલે અંદર શાંતિનો સ્ત્રોત ખુલશે, આનંદનો સ્ત્રોત ખુલશે. આ ન ખુલે તો એમ સમજવાનું કે આપણો રસ્તો રોંગ છે. આટલું. પ્રેમ નથી એટલે. આમાં કઈ પ્રશ્ન? આ જ પોઈન્ટ છે, આ જ પોઈન્ટ છે કે જે પોઈન્ટ તમને હલાવશે. આપણે હોવાપણું તો કરી છે, પણ હોવાપણાને કોઈ સેપરેટ કરીને કોઈ જોયું છે? હોવાપણું શું ના, એટલે આપણે જયારે હોવાપણું બોલી છીએ ત્યારે એ શબ્દનો અર્થ તમારા માટે શું છે? કોઈ કહેશો તમે? હોવું એટલે શું? એટલે તમે હો છો ક્યાં ખબર છે? ફોલ્સ પર્સનાલિટીમાં હો છો. એક પર્સનાલિટીમાં હો છો, બે એટલે ગમી આ હું 3-4 બોલી જાઉં. એસેન્સમાં હો છો 3. હવે ચોથું જે હોવાપણું છે ને એમાં તો હોતા જ નથી. આ 3માંથી એકમાં હો, કા ફોલ્સ પર્સનાલિટીમાં હો, કા પર્સનાલિટીમાં હો, કા તમે આપણે એસેન્સમાં. હવે તમે આને હોવાપણું ચીકો મારી દો, ક્યાં આગળ જવાનું આવશે મને કહો. હોવાપણું તો આખું પવિત્ર વસ્તુ છે.
એની અંદર કઈ છે જ નહીં. અને આપણે જયારે હોવાપણું બોલી છે ત્યારે આપણને કઈ અર્થ જ સમજ નથી. શું હોવાપણું શું? એટલે અંદરનો પ્રેમ ગોતશે ના. તમારી અંદર જયારે પ્રેમ હશે ત્યારે ગોતશે કે શું છે આ હોવાપણું. હોવાપણાના સ્ત્રોતને ગોતવા માટે તત્પર થશે, બેચેની થશે. તો શું છે આ હોવાપણાનું? ક્યાં છે મૂળ સ્ત્રોત? ક્યાં? આ હોવાપણું છે ને, એના દ્વારા જે શરીર, મન, બુદ્ધિ આ બધું સક્રિયતા જે છે એ આનું હોવાપણું છે. એટલે આ બધું ચેતનવંતું લાગે છે. એ ન હોય તો પતી ગઈ વાત. એટલે એની વેલ્યુ આપણને સમજાતી નથી કે આનું વેલ્યુ શું છે. આ બધી વસ્તુ હાવ કરતા હાવ જડ છે. એની અંદર ચેતનનો જે કરંટ પસાર થાય છે ને, એ કરંટ છે એને લીધે આ બધું ચૈતન્ય, હાથ, શરીર હાલતા હોય એવું લાગે, બોલતું હોય એવું લાગે. આનું કઈ નથી. શરીરનું નથી, મનનું નથી, બુદ્ધિ, બધું જળ વસ્તુ છે. ચેતન એક જ છે, એકલું જ છે. બે છે. એટલે એને ગોતવાનો પ્રેમ છે. હોવાપણાને ગોતવાનો પ્રેમ તો છે. તો હોવાપણું શું છે? માનો કે અત્યારે હું આ જે જગ્યાએ છું એ જગ્યાને બરાબર રીતે ઓબ્ઝર્વ કરું. શું છે અત્યારે અહીં? અત્યારે શું છે? માનો કે તમે ધ્યાન કરો, તમે વિચારને જોવાની ટ્રાય કરો. તો વિચારની જોવાની ટ્રાય કરો તો અત્યારે તમે છો અને વિચાર છે. તમે છો અને વિચાર છે. તમારું ધ્યાન ક્યાં છે? વિચાર. હોપણામાં તો નથી. તમે કે દિવસે પ્રયત્ન કરો છો કે હોવાપણા જોવાનું? ક્યારે પ્રયત્ન? સાચું બોલજો. તમે બધા લોકો સાક્ષી કહો છો, કોન્શિયસનેસ કહો છો, એને સામે જોવાનો પ્રયત્ન ક્યારે કરો? વિચારને જોઈને સુખી થઈ જાય. મને વિચાર દેખાણો. આ જગ્યાએ પડાવ કરવાની જરૂર નથી, આગળ જવાની જરૂર છે. વિચાર દેખાણો છે બરાબર છે, પણ કઈ પરિવર્તનના કોઈ શક્યતા જ નથી. વિચાર દેખાય છે અને આપણે જેવા છીએ એવા જ છે. ના એટલે તમને ક્રમપૂર્વક બતાવું કે પેલા તમે બેઠા અને તમને વિચાર દેખાવા માંડ્યો. તમે અત્યારે બેઠા છો અને તમને વિચાર દેખાય છે, વિચારને જોવો છો. પણ તમને હવે સેકન્ડ એક પ્રશ્ન પૂછવામાં આવે કે આ ધ્યાન કરવા વાળાની અત્યારે સ્થિતિ કેવી છે એમ પૂછું હું તમને, તો શું કહો તમે? તો તમે શું કરો? માનો કે જે અત્યારે ધ્યાન કરે છે એ કોઈ શ્વાસ ઉપર છે કે આજ્ઞા ચક્ર ઉપર છે, ગમ્યા છે, મંત્ર ઉપર છે, ગમ્યા છે. એટલે તમે અત્યારે વિચારને જોઈ રહ્યા છો અથવા શ્વાસને જોઈ રહ્યા છો, પણ એ જોનારની અંદર સ્થિતિ કેવી છે? ત્યારે તો તમારું ધ્યાન તો વિચાર ઉપર છે. અત્યારે જે ધ્યાન કરે છે એના ઉપર તો તમારું ધ્યાન જે કરી રહ્યો છે એના ઉપર તમારું ધ્યાન નથી. એની સ્થિતિ શું છે અત્યારે? એને કોન્ફ્લિક્ટ થઈ રહ્યો છે, તમને ખબર નથી. એ શ્વાસમાંથી ખસી જાય છે, પાછો આવે છે, ખસી જાય છે, પાછો આવે છે, ખસી જાય છે, પાછો આવે. એટલે અંદર કોન્ફ્લિક્ટ છે. અંદર એવું થાય છે કે આપણે ધ્યાન બરાબર થતું નથી, એવું હાલે. આને કોઈ જોશે તો તમારું સેકન્ડ સ્ટેપ છે. ઓલું વિચારને જોવો છો અને અત્યારે જે ધ્યાન કરે છે એને જોવો છો. બે વચ્ચેનો તો બહુ મોટો ચેન્જ છે, ડાયમેન્શનનો ફેર છે. હજી તો આગળ જવાનું છે. આ તો આટલું જ છે. હા. એટલે એની અંદર પેલું વાક્ય બોલ્યું અન્ડરસ્ટેન્ડિંગ, આ બધા કરતા મોટું વાક્ય. શાંતિ આનંદ કરતા મોટું વાક્ય છે અન્ડરસ્ટેન્ડિંગ. આ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ કઈ ન પડી. તમે માનો કે તમને શાંતિ આવી, આનંદ આવ્યો, બધું આવ્યું, સમજ નહીં તો શું? સમજ આ દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો સમજ છે. સમજ હોય ને એની પાછળ સમજની પાછળ આનંદ અને શાંતિને આવવું જ પડે. અને સમજ વગરની જે શાંતિ, સમજ વગરનો જે આનંદ એ જતો રહેવાનો છે. સમયના ગાળામાં 100% જતો રહેવાનો.
એટલે સમાધિવાળા લોકોને તમે વિક્ષિપ્ત જુઓ, એને સમાધિ લાગતી હોય એ લોકોને વિચાર હારે કેવી રીતે કનેક્શન કરવું એ જ ખબર નથી. વિચારને કેવી રીતે જોવા એ જ ખબર નથી. એને કોઈ એકાગ્રતાના અભ્યાસ દ્વારા કોઈ ચિત્તની વૃત્તિને શાંત કરી દીધી છે, પણ એને વિચારનો આમનો સામનો કોઈથી કર્યો છે. અને ખરેખર તમને આ દુનિયામાં કઈ બીજું દેખાય કે ન દેખાય, વિચાર અને વિચારના શેડ પૂરેપૂરા વિચારના મૂળિયા લગીને તમે જોઈ ન શકો ત્યાં લગીને અજ્ઞાન જવાનું. વિચાર બહુ મહત્વની વસ્તુ છે. વિચારથી ભાગવાની જરૂર નથી, વિચારને પ્રેમ કરવાની. વિચાર આપણને કંઈક કહેવા માંગે છે, આપણે સાંભળતા નથી. વિચાર કંઈક કહેવા માંગે છે, આપણે એને સાંભળતા. માનો કે તમારી અંદર એ વિચાર આવે છે કે આ તો હું તો એકલો જ છું ને હવે બીજું કોઈ છે નહીં ને આ શાંતિનો શું અર્થ. હવે આ વિચાર પોતે બોલી રહ્યો છે. હવે ખાલી તમારી થોડુંક સેપરેશન હોય ને તો આ વિચારની અંદર શું પડેલું છે ને, કઈ ભ્રમણા પડેલી છે ને એ તમને દેખાઈ જાય. આ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ આ છે. હવે અન્ડરસ્ટેન્ડિંગ કઈ થતી નથી, મને શાંતિ આવે. અને તમને જે અત્યારે શાંતિ ને આનંદ ને બધું આવે છે ને એ કુદરતની કૃપા છે. એ સમય જશે, વહી જશે, 100% વહી જશે. 10 વર્ષ રહેશે, 15 વર્ષ રહેશે, પછી વહી જશે 100%. તમારો પ્રયત્ન નહીં હોય, ગમે એ સમાધિ હશે, વહી જશે. એટલે આ એક વાત યાદ રાખો, આપણે તો સમાધિ પાછળ નથી જતા, આનંદની પાછળ નથી જતા, સમજની પાછળ જ છે. સમજ થાય છે કે નહીં, આ ક્ષણે કઈ સમજ થઈ રહી છે કે નથી થઈ રહી. પ્રતિક્ષણે તમે વિચાર કરો ને, અંદર પ્રતિક્ષણે આપણી અંદર જે એમ કે છે આ બરાબર છે, આ બરાબર નથી, આ ઠીક છે, આ નથી ઠીક, આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, સતત બબડાટ હાલે છે. સતત જ્યારે જ્યારે જે પરિસ્થિતિઓ હોય એમાં સંમતિ ના સંમતિ હાઈલા જ રાખી, એના તરફ કોઈ જોતું નથી. પ્રશ્ન ઓલા શું કહે, સમય રહીતાને હજી થોડુંક સમજાવી શકો કોઈ? કારણ કે હજી આમાં થોડુંક આગળ જવું છે હજી. કારણ કે તમે અત્યારે જે જગ્યાએ છો એ સમય રહીતાને પકડવા માટે સમર્થ નથી. અત્યારે તો તમે જેવો પ્રશ્ન આવશે એટલે તમે અશાંતિ થઈ એટલે અશાંતિમાંથી કેમ બહાર નીકળી જવું, દ્વંદ્વ થયો તો દ્વંદ્વમાંથી કેવી રીતે ભાગી જવું, એ સમયને ઉત્પન્ન કરનાર જે છે અને જે હોવું જોઈએ એના તરફ ગતિ કર્યા. કોઈ કંઈક ઘરમાં અપમાન કરી તમે બહાર નીકળે, કોઈ એવા વ્યક્તિ એક તો અંદર એને અપમાન કરીને અંદર રાખવાના બદલે કંઈક કામ કર્યું, નેગેટિવિટી કરી, તમે રહીતા ના, સમય રહીતા નહીં, ના સોરી, એ સમયનું નિર્માણ થયું. જોઈને નો કહીને એને અનુભવે. હા, સમય રહીતા એટલે કોઈને મળે નહીં. કોઈને મળે નહીં. અને આના જેવું તપ આ દુનિયામાં એકેય નથી. માનો કે અત્યારે મારી પરિસ્થિતિ એટલી કટોકટી ભરેલી છે ને અંદરની, અને હું ક્યાંય જાતો નથી, કોઈ આશરો લેતો નથી, અને આ જગ્યાએ ઉભો રહું છું. ત્યાં સમય રહીતા. સમય રહીતા મનમાં કંઈક મેળવવું હોય એમાં નિષ્ફળતા હોય. એ નિષ્ફળતાનો આમનો સામનો કરવાના બદલે જો હું અંદર એમ ચાલુ થઈ કે કદાચ મારા નસીબમાં નહીં હોય, કદાચ બીજાનાની વધારે જરૂર છે, તો એ સમય એટલે પ્રશ્ન સામે તમે જોવા માંગતા નથી ને પ્રશ્ન સામે તમને કોઈ આઘાત ન પહોંચે એના માટે બફરો બનાવો છો. એમને ઉભા બફરો બનાવ્યો સમય સમય એટલે પેલી તો ખબર પડવી જોઈએ કે આપણે સમયમાં જીવવા માંગીએ છીએ, પેલી ખબર પડવી જોઈએ. આપણે સમય જ જોઈએ છીએ, આપણે પ્રશ્નની સામે આવવું જ નથી. બધે આખી માનવજાત છે ભાગેલું છે. પ્રશ્નની સામે નથી આવવા માંગતા, એ 100% વાત છે.
કોઈ વ્યક્તિ એમની સંસારની એક વ્યક્તિ નહીં, કોઈ પણ વ્યક્તિ પ્રશ્નની સામે આવવા માંગતા નથી. કઈ સંઘર્ષ થઈ જશે, કંઈક આમ થઈ જશે, કંઈક આમ થઈ જશે, પ્રશ્નની સામે આવવા જ નથી. પ્રશ્નનું સાચું સોલ્યુશન તો મળે. કે ભગવાન આજે એના બેકગ્રાઉન્ડ ની એક વસ્તુ સ્ટ્રોંગલી પડેલી છે. આ બહાર જે કઈ પણ બન્યું બરાબર નથી, તો હું છું બરાબર એના કારણે હા એટલે હું બરાબર છું, અને હું બરાબર છું એનું કારણ શું થાય? તમારી બેહોશી છે. હું બરાબર એટલે ખરેખર માનવ છે એ બરાબર ક્યારે હોય જ નહીં. માનવ જીવનના અંત લગી, ચાહે સંત હોય, ચાહે અવતાર હોય, પણ બધાયને જીવનના અંત લગીન બરાબર નથી અને બરાબર કરવાનું છે. એમ કે કોઈ એવી જગ્યા નથી કે આ જગ્યાએ તમે એનલાઇટન થઈ ગયા અને હવે તમારે કંઈ કરવાનું નથી, એવું કાંઈ છે જ નહીં. અહીં તો સતત રીતે નિત્ય ગતિ જ છે. આપણી અંદરના જેટલા ખાંચાઓ આગ્રહના, માન્યતાના, ધારણાના, સિદ્ધાંતના ખાંચાને તોડવાના. પ્રતિક્ષણે કઈ ને કઈ એવું ઓબ્જેક્શન વાળી વસ્તુ આવે છે જે આપણને અશાંતિ પેદા એટલે એ તમારી અંદર જાગૃતિ આવશે ને તો તો બરાબર નથી એમ આપણે તમારું જાગરણ વધતું જાય. જાગરણ એટલે બહુ મોટી વાત નહીં. તમે જ્યારે બોલતા હો ત્યારે તમને ખબર પડે તમારા અંદરનો ટોન કેવી રીતે હાલે છે, તમે તમારી વાતને કેવી રીતે બીજાને મનાવવા માંગો છો, તમે કેવી રીતે પોતાની જાતને જસ્ટિફાય કરો છો, બીજાને કેવી રીતે પ્રભાવિત કરવા માંગો છો. એ બધી વસ્તુ જ્યારે અંદર હાલતી હોય ત્યારે તમારે ખાલી ખબર પડી જાય કે આ વસ્તુ આમ થઈ રહી. આ જાગૃતિ તમે અત્યારે જે કરી રહ્યા છો એની તમને ખબર પડે એટલે જાગૃતિ ચાલુ. આવી જાગૃતિ ક્યાંય હોતી નથી. હું બરાબર છું, એ બરાબર નથી એવું આઈડેન્ટિફિકેશન છે, કોણ જોશે? આજે આટલું રાખી. આમાં કઈ ન સમજાણું હોય હજી એટલે